અથવા ભીષ્મ પિતામહ, મેં જે છેલ્લે કહ્યું કે ભીષ્મ પિતામહ એની સામે લડ્યા ત્યારે વિચાર્યું નહોતું કે આમાં જીત તો એની જ થવાની છે. શ્રી બચ્ચન, આપને પ્રણામ કરું છું. આપ સૌને અભિનંદન. મુસ્તફાભાઈને પણ પ્રણામ અને અભિનંદન. મારે એક સવાલ છે ભદ્રાયુભાઈ, કે જ્યારે આપે વિરાટ સ્વરૂપની વાત કરી, તો કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપે બતાવે છે ત્યારે હાજર તો બીજા બધા જ પાંડવો હતા, કર્ણ હતા, સામેની સેના હતી. તો એ શું હતું? એને કઈ રીતે એક્સપ્લેન કરો કે એ વિરાટ સ્વરૂપ માત્ર, હું જેટલી વાર ગીતાનું આ વાંચું છું શ્લોક, ત્યારે મને દર વખતે થાય કે એ વિરાટ સ્વરૂપ એકલા અર્જુને જોયું એ શું હતું? એને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકાય? તો આઈ થોટ આપના જેવા વિદ્વાન હાજર છે તો આપનું થોડું લાભ લઈએ. તો આ જો સમજાવી શકો તો બહુ આભાર આપનો. જયશ્રીબેન, ખૂબ ખૂબ આભાર આ સુંદર પ્રશ્ન પૂછવા બદલ. મેં બહુ શરૂઆતમાં, હું વિદ્વાન નથી, હું વિદ્યાર્થી છું, કારણ કે ગીતા અંગે કોઈ વિદ્વાન હોય જ શકે એમ નથી. એટલું બધું જ્યારે વાંચો ત્યારે એક નવું અર્થઘટન આપે એવો એક ગ્રંથ છે. પણ મેં શરૂઆતમાં કહ્યું હતું કે યુવાનોને ઘણા પ્રશ્નો છે, એમાં આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે 700 શ્લોક બોલ્યા ત્યાં સુધી શું યુદ્ધ ન ચાલ્યું? પછી આ વિરાટ દર્શન એટલે અર્જુને કેમ જોયું? સામેની બીજી કૌરવ સેનાએ જોઈ લીધું હોત તો યુદ્ધ ન થાત. આવા પ્રશ્નો મને આવા સમારંભ ઘણા યુવાનો પૂછે છે. પણ હું જરા જુદી રીતે આ વાતનો જવાબ આપું. હું એવું માનું છું કે તમે જેને જોવા ઈચ્છો છો એ જ તમને દેખાય છે. વાહ વાહ. અને ઘણીવાર એવું બને છે ને કે આપણી નજર હોય પણ આપણને દેખાતું ન હોય. કોઈ આપણું ધ્યાન દોરે ત્યારે આપણે કંઈક ભલે ત્યાં સુધી આપણું ધ્યાન હોય ત્યાં, પણ ત્યાં ન હોય. કદાચ આમાં પણ એવું બન્યું છે. હકીકત તો એવું છે કે એ અર્જુનની માગણી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણ તો એટલો બધો કાબેલ નાયક છે, એના જેવો તો કોઈ નાયક નથી, કે એ ધારે ત્યારે એક નાનકડું સ્વરૂપ લઈ શકે ને ધારે ત્યારે એક વિરાટ સ્વરૂપ બની શકે. ધારે એને જ એની અસર થાય. નહીં તો એક સામાન્ય વસ્તુ છે કે આ કૌરવો અને પાંડવો તો આમ ચચેરા ભાઈઓ હતા ને, તો જેટલી અસર કૃષ્ણના કૃષ્ણપણાની અર્જુન ઉપર થઈ એટલી બીજા ઉપર કેમ નથી થઈ? અથવા ભીષ્મ પિતામહ, મેં જે છેલ્લે કહ્યું કે ભીષ્મ પિતામહ એની સામે લડ્યા ત્યારે વિચાર્યું નહોતું કે આમાં જીત તો એની જ થવાની છે. અત્યારના આપણે શું કરીએ કે પામી જઈએ કે આમાં આ શેરમાં ભાવ બગડવાના છે તો આપણે પરચેસ નથી કરતા. આવું તો આપણે કરીએ છીએ. તો કેમ ભીષ્મ નહીં સમજ્યા હોય? ભીષ્મ તો પરમ જ્ઞાની હતા. પણ કૃષ્ણ છે ને એવો કાબેલ નેતા છે, એવો નાયક છે. નેતા નહીં, શબ્દ બરાબર નથી, નાયક છે કે જે ધારે તે કરી શકે છે. અને એને અર્જુનની વિનંતી હતી કે તમે કોણ છો? તમે આ જુદી જુદી વાતો કર્યા કરો છો. આપણે જેને અંગ્રેજીમાં એમ્બિગ્યુટી કહીએ છીએ એ વારંવાર ફેલાવ્યા કરો છો કોણ? તમારું સાચું રૂપ દેખાડો. ત્યારે કૃષ્ણને એવું થયું કે આને મારામાં શ્રદ્ધા સાથેની શંકા ગઈ છે. વાહ, આ શબ્દ બહુ સમજવા જેવો છે. આપણને શંકાઓ બહુ ગયા કરે છે, પણ શ્રદ્ધા સાથેની શંકા નથી હોતી. ક્યાં વાત. આપણે તો તોડી ફોડી નાખવા અને નિર્મૂલ કરવા જ શંકા કરતા હોઈએ છીએ. આઈ બિલીવ ઇઝ ફાઇનલ, યોર વર્ડ ઇઝ નોટ ફાઇનલ, એમ માનીએ છીએ. ત્યારે એને બહુ સહજતાથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે એનો જવાબ માત્ર અર્જુનને જ મળ્યો છે અને અર્જુન પોતે જ જોઈ શકે છે. આપણને ખબર છે કે એ સમય જયશ્રીબેન એવો હતો કે એમાં આવી ચમત્કારિક વાતો બનતી હતી, નહોતી બનતી એવું નહોતું. એટલે વિરાટ સ્વરૂપ એને એકને જ દેખાડ્યું છે. હું અહીંયા કોરિલેટ કરું. જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે ચતુર્ભુજધારી રામ થયા છે અને એમના દર્શન માત્ર કૌશલ્યાએ જ કર્યા છે. એમ કહેવાય છે કે રાણીવાસની અંદર જે બીજી સેવિકાઓ હતી એમની સાથે, એને નથી થયા. એટલે આ જો સરખાવો તો એવું છે કે અવતાર પુરુષો આવું કરી શકતા હશે એમ આપણે માનીને મેં કહ્યું તેમ શ્રદ્ધા સાથેની શંકા નો ડાઉટ, બેનિફિટ ઓફ ડાઉટ એને આપી શકીએ. આવું મારું માનવું છે. મને એક વધારે વાક્ય, ખાસ તો આજે હું ખાસ ઓવારી ગઈ આપના કૃષ્ણપણાના શબ્દ માટે. એટલો અદ્ભુત શબ્દ કૃષ્ણપણું
એના ઉપર ગ્રંથોના ગ્રંથો લખી શકાય એટલો સુંદર શબ્દ આજે મળ્યો. અને આપનો હું સેજ મોડી જોડાય, મારે પર્સનલ કારણોને લીધે થોડુંક મોડું થઈ ગયું, પણ જેટલું મિસ થયું છે હું નિમિષભાઈ, રાજેશભાઈ, હેતલ ને ચિરાગભાઈ પાસેથી લઈ લઈશ. અને પણ આઈ એમ ગ્લેડ કે આઈ એમ ધેર, અને થેન્ક યુ મારા સમાધાન કરવા માટે. આપનો બહુ બહુ આભાર. હું એવું માનું છું કે આપણે કૃષ્ણ બનવાની જરૂર નથી, પણ કૃષ્ણપણું જેટલું આપણામાં ઉમેરાય એટલું આપણે કરી શકીએ. સાચા અર્થમાં ઓવારી ગઈ એ શબ્દ ઉપર, કૃષ્ણપણું ઉપર. એમ થાય કે હમણાં જ કલમ લઈને લખવા માંડું એવું થઈ ગયું મને. બહુ સુંદર, બહુ સુંદર. થેન્ક યુ, થેન્ક યુ. તાકાત નથી કૃષ્ણપણું વિશે કઈ લખવાની, પણ તોય મન થઈ ગયું એવું છે એનો. એટલે બહુ બહુ સુંદર. શરૂ કરજો, એ મદદ કરશે. અરે વાહ, ક્યાં વાત. બસ આપના આશીર્વાદ, આપના આશીર્વાદ. એ જ છે. મને અહીંયા એક જ શેર યાદ આવે છે ગાલિબનો, જે હું ઘણી વાર કહું છું. એટલો સુંદર શેર છે. જબ કુછ ન થા તબ ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા, ડૂબોયા મુझको હોની ને, અગર મેં ન હોતા તો ક્યાં હોતા. અને કૃષ્ણપણું આ જ વાતનું છે એવું હું સમજી છું મારા અલ્પમતીથી. પણ ખૂબ ખૂબ આભાર. ધન્ય થઈ જવાય. ખૂબ આભાર. તમારી જે કઈ બધી વાતો અમે લોકો બહુ મતલબ એટલે એટલું સુંદર રીતે સમજાવ્યું તમે કે આ બધી વસ્તુઓ એટલી બધી અઘરી છે છતાં સહેલી છે. અને સહેલી ક્યારે બને છે કે જ્યારે તમારા જેવા અમને લોકોને સમજાવે ત્યારે. એટલે આ બધી વસ્તુઓ સમજતા ખૂબ આનંદ થયો. સમય સરસ રીતે પસાર થયો અને બહુ સારો પસાર થયો તમારી સાથે. આવી રીતે આપણે મળતા રહીશું અને આવી રીતે અમે તમારી પાસેથી ઘણા બધા અમારા બધા વિચારો હશે ને અમારા પ્રશ્નો હશે તો હવે હું તો ખાનગીમાં તમને મોકલતો રહીશ ને કહેતો રહીશ, પણ આવા ક્યારેક જાહેરમાં આપણે એનું સમાધાન કરીશું. બટ થેન્ક યુ વેરી મચ. બહુ જ આનંદ થયો. Thank you. I think કલ્પેશભાઈને ફરીથી એક ક્વેશ્ચન છે, એટલે I can ask કલ્પેશભાઈ, પણ કલ્પેશભાઈ please keep it with the subject. Yeah, and that will be last question. I can relate. Yeah, I thought I was with the subject when you talk about Mustafa. No, no. Anyway, Go ahead. એમણે બેને જે શેર કર્યો કે ગાલિબનો, તો એમાં મારે કહેવાનું છે અનલ હક અને અહમ બ્રહ્માસ્મી એક જ છે. બીજું ભદ્રાયુભાઈના સાથે રિલેટ કરું અલ્પમતી પ્રમાણે, જે એમણે સવાલ પૂછ્યો કે કૃષ્ણને કેમ દેખાયું. કેમ કે ક્યાંક મેં વાંચેલું ગીતામાં કે મહાભારતમાં કે કૃષ્ણએ અર્જુનને દિવ્ય ચક્ષુ આપેલા જેથી કૃષ્ણ જ એનું વિરાટ દર્શન કરી શકે. એટલામાં એ એક સ્થૂળ મારો રૂપાંતરણ છે કે દિવ્ય ચક્ષુ ખાલી કૃષ્ણએ અર્જુનને આપેલા. અને બીજું કે ભદ્રાયુભાઈ કીધું મારી અલ્પમત, પણ બીજું કે કૃષ્ણપણું કરતા જતા પહેલા આપણે અર્જુનપણું, આપણે સામાન્ય મળી અર્જુનપણું, કૃષ્ણપણું તરફ જતા પહેલા અર્જુન, you have to become Arjun first before you start your journey towards Krishnatva. That is just my નમ્ર અભિપ્રાય છે મારો. No problem. તમે ભદ્રભાઈ કઈ પ્રતિભાવ આપી શકો એના પર? Thank you કલ્પેશભાઈ for your information. ભદ્રાયુભાઈ, આપના અભિપ્રાયનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને મેં કૃષ્ણપણું એટલા માટે કોટ કર્યું કે મેં સૌથી પહેલા કહ્યું કે આપણે બધા અર્જુન તો છીએ જ. આપણે પરફેક્ટ અર્જુન છીએ. અર્જુન ગીતામાં મુકાયો, મહાભારતમાં આપણે નથી મુકાણા. બાકી આપણે રોજ મહાભારત જ કરીએ છીએ, આપણે બીજું કશું કરતા નથી. એટલે ધો વી આર અર્જુન, વી નીડ ટુ ગો ફોર કૃષ્ણપણું. થેન્ક યુ કલ્પેશભાઈ. થેન્ક યુ ભદ્રાયુભાઈ. ફરીથી એક વખત છેલ્લો પ્રશ્ન હતો આપણે, તો આ સાથે આપણે સમાપન કરીએ. આપ ખાસ તો મારે આભાર વિધિ માનવાનો છે, કારણ કે મને દર વખતે કહેવામાં આવે છે કે ચિરાગભાઈ તમારે આભાર વિધિ માનવાનો. તો હું આભાર વિધિ માનતા પહેલા મારે એક થોડીક જાહેરાત કરવી છે. નાની સરખી વિનંતી સાથે મારે વાત કરવી છે કે ભાઈ આપણે હવે હમણાં ઓક્ટોબર અને નવેમ્બર આપણા બધા પ્રોગ્રામો આવતા હોય છે. આપણા ધાર્મિક પ્રોગ્રામો, જેમ નવરાત્રી શરૂ થશે, પછીથી દિવાળી આવશે અને પછીથી આપણા અમેરિકાના પ્રોગ્રામમાં થેન્ક્સ ગિવિંગ કહેવાય છે. એટલે 2 મહિના આપણે થોડો વિરામ લઈએ. પણ અમે તમારી જોડે તો છીએ જ, આપણા વોટ્સઅપ ગ્રુપથી પણ સાથે રહેવાના છીએ. અને મીનવાઇલ આ બધા જ પ્રોગ્રામો જે કર્યા અત્યાર સુધીમાં એ બધા જ હું યુટ્યુબ પર મૂકી દઈશ, જેથી આપણે એના દ્વારા પણ આપણે સાથે રહીશું જ, જેથી આપ જૂના પ્રોગ્રામો પણ સારી રીતે જોઈ શકો. અને અમે
નવા વિચારો, નવી શ્રેણીથી લઈને ડિસેમ્બરથી પાછા આપણી જોડે પાછા ફરીથી સાથે જોડાઈશું. તો અમારી નમ્ર વિનંતી છે કે આપ અમને યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર આપ બધેથી અમને કોન્ટેક્ટ કરી શકશો. અને જેમ પહેલા પણ રિક્વેસ્ટ કરી એવી રીતે ફાઇનાન્શિયલી પણ અમને થોડી હેલ્પ કરી શકશો. તો અમે ફરીથી નવી વિચાર શ્રૃંખલા લઈ, જેમ હેતલબેને કીધું કેમ છાશવારે આપણે ભદ્રાયુભાઈને લાવી શકીએ, આપણે છાશવારે બીજા બધા જે આર્ટિસ્ટો છે એ બધાને પણ લાવી શકીએ. તો ભદ્રાયુભાઈને આ વાક્ય આ ગમ્યો છે એટલે મેં છાશવારે આ વાક્યને અને આ શબ્દને મેં ફરીથી ઉચ્ચાર કર્યો છે. ચિરાગભાઈ, એક જસ્ટ ક્વિક કરેક્શન કે સ્વર અક્ષર જે છે તે નવેમ્બરમાં થવાનું છે. આપણે ખાલી નવરાત્રીને લીધે ઓક્ટોબરમાં સ્કીપ કરીએ છીએ. તો નવેમ્બરની ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં ડેટ આવશે એટલે ફ્લાયર બહાર પાડીશું. પણ નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં ઇફ આર્ટિસ્ટ પરમિટ અસ ધેન વી વિલ કન્ટિન્યુ વિથ સ્વર અક્ષર. અને બાકીના પ્રોગ્રામ માટે જસ્ટ સ્ટે ટ્યુન્ડ ઇન અવર ગ્રુપ. આઈ થિંક ધેટ્સ ધ બેસ્ટ. Absolutely, yes. ડેફિનેટલી. એટલે હું હમણાં એ જ કહેવાનો હતો કે આટલો બધો લાંબો વિશ્રામ નહીં ચાલે તારો, પણ તમે સારું કર્યું આ કર્યું. હા, એટલે એક ઘણો મહિનાનો એક લાંબો પ્રોગ્રામ વિશ્રામ થશે. રાઈટ, મહિનાનો એક થશે ડેફિનેટલી. જેમ ઓક્ટોબરની અંદર ટોકો જે સ્વરક્ષરનું જે છે એમણે વિરામ લીધેલો છે બીકોઝ ઓફ ત્યાં આગળ નવરાત્રીના પ્રોગ્રામને કારણે, અને આપણે પણ લઈએ છીએ અને આપણે એક મહિનો વધારે લઈએ છીએ, પણ એ વખતે સ્વરક્ષર તો ચાલુ જ છે એટલે આપણો પ્રોગ્રામો તો ચાલુ જ છે. સૌપ્રથમ ભદ્રાભાઈ આપનો ખરેખર ફરીને આપનો આભાર, જે આપણને આટલું સરસ રીતે અવર એન્ડ હાફની અંદર જ આટલું સરસ રીતે ગીતાનો ઉપદેશ આપી દીધો અને અમને સમજાવી દીધું. અમને જેમ અમે સમયમાં સમય સાથે અને સમય પર રહી શકીએ એ પણ આપણે ખરેખર ખૂબ જ સારી રીતે સમજાવ્યું. એ સાથે રાજેશભાઈ, ભગત ચેરિટેબલ ફાઉન્ડેશન, હેતલબેન અને જયશ્રીબેન ટોકો જે અમારી જોડે જ છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રામભાઈ ગઢવી, જે મેં પહેલા કીધું એમ અમારા વિશ્વ પિતામહ કહી શકીએ અમે તો, જે અમેરિકાની ધરતી પરના, એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. ચંદ્રકાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ જેઓ હંમેશા અમારી જોડે જ હો છો, જેમ હું ઘણી વખત કહી ચૂકેલો છું. અને ભદ્રાભાઈ, વાક્ય મારે કહેવું છે કે એવરી સેકન્ડ સેટરડે અમારા જે પ્રોગ્રામ થતા હોય છે એમાં બરાબર 9 વાગે એટલે 8:30 વાગે બધા આવીને ઉભા રહી જાય. જેમ દરવાજા પર ઉભા રહી જાય એમ આવીને અમારે દરવાજો ખટખટાવે કે એડમિનને કે ભાઈ હું આવી ગયો છું, અમને અંદર લો. એવી રીતે અમારા બધા જ મિત્રો અમારી જોડે જ છે. એટલે એમનો બધાનો ખૂબ ફરીને આભાર માનું છું. તો આ સાથે અમે રજા લઈએ અને ફરીથી આપણે મળીશું અને અમારા બધા જે પ્રોગ્રામ છે યુટ્યુબ પર મૂકવાના છીએ અને આપનો બધાનો કોન્ટેક્ટ કરીશું અને વોટ્સઅપ ગ્રુપથી પણ અમે આપની જોડે જોડાઈશું. તો નમસ્કાર, ગુડ નાઇટ અને અમેરિકા માટે ગુડ મોર્નિંગ. Thank you again. Thank you, Bhadrabhai, once again. Thank you so much. Thank you, Bhadrabhai. Thank you. Sure.